નર્મદાના જુનારાજમાં બનતા રસ્તાનું કામ બંધ થતા ગ્રામજનોમાં આક્રોશ છે। સાંસદ મનસુખ વસાવાના વતનમાં જ કામ અટવાયું છે। સ્થાનિકોએ નર્મદા કલેક્ટર અને સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર આપ્યું અને વહેલી તકે કામ શરૂ કરવા સ્થાનિકોએ માંગ કરી। આઝાદી બાદ પ્રથમવાર શરૂ કરાયું હતું રસ્તાનું કામ અને નસવાડીના એક વ્યક્તિની આરટીઆઈ બાદ આ કામ બંધ કરાયું। આરટીઆઈ એક્ટિવિસ્ટ ખોટી રીતે હેરાન કરતા હોવાનો મનસુખ વસાવાએ આક્ષેપ પણ કર્યો છે। ગ્રામજનોની એક જ માંગ છે કે સત્વરે રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે। જો કામ ચાલુ નહીં થાય તો ચોમાસામાં જુનારાજ સંપર્ક વિહોણું બની જવાની શંકા ઊભી કરી છે। આરટીઆઈ એક્ટ હેઠળ જે લોકો તપાસ માંગીને વિઘ્ન ઊભું કરે છે, કાયદો સારો છે પણ આ કાયદાનો દુરુપયોગ આ લોકો કરે છે। સરકારના ઘણા બધા કામોમાં કોઈનો કોઈ રીતે આ લોકો વિઘ્ન ઊભું કરે છે, ન માંગવાનો જગ્યાએ તપાસ માંગે છે અને આવી રીતના ચાલુ કામ છે એને રોકવાનો પ્રયત્ન કરે છે। એ જિલ્લાના વિકાસના હિતમાં કોઈ બરોબર નથી। ત્યારે કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમારું ગામ સંપર્ક વિહોણું બની જશે। એક બાજુ કરજણ ડેમ આવેલો છે, ચોમાસામાં પાણીની સમસ્યા પણ ઊભી થાય છે।